મોડાસાના મુસ્લિમ ગાછી સમાજના લોકો જાગો જાગો જાગો. મોડાસાના અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ચોરીઓ બહુ થતી થઈ ગઈ છે. સંસ્થાઓના અંદર, મંડળીઓના અંદર હર રીતે ચોરીઓ બહુ ચાલે છે. એમની દાદાગીરી વધી ગઈ છે અને એમની તાનાશાહી વધી ગઈ છે. એટલે એમની તાનાશાહી આ વખત બધું પૂરું કરી લે છે. એમને બી ગમ પડે કે માણસ કોણ છે, ઓલ ઇન્ડિયાનું ચલાવી દે એમને પહેલી વખત આવો માણસ પલ્લે ભારે પડ્યો છે. 32 વર્ષથી 35 વર્ષથી ચોર્યું છે લોકો. પહેલી વખત આવો માણસ મળ્યો છે એમને, મર્દાનગી વાળો, ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ વાળો. તો કોઈની બીતો નથી, કોઈના બાપથી બીતો બી નથી. જાગો જાગો જાગો. મોડાસાના મુસ્લિમ ગાંચી સમાજના લોકો જાગો જાગો જાગો. પોલીસ સ્ટેશનના અંદર 15/2/2025 મારી અરજી આપી હતી. એનો મેં જવાબ કમ્પ્લીટ આપી દીધો છે. જે જવાબ માગ્યો એનો જવાબ પોલીસ સ્ટેશનના અંદર આપી દીધો છે. આ લોકોની તાનાશાહી બહુ ચાલી રહી છે, દાદાગીરી બહુ ચાલી રહી છે. ધમકીઓ, હુની ધમકીઓ બહુ આપે છે ને એમની જાતની દાદાગીરી દાદા સમજે છે. ચોરી આ લોકો કર્યું છે ને પોલીસ સ્ટેશનના અંદર અરજીઓ આલે છે. એમના બાપનું સમાજના અંદર એમના બાપનું રાજ ચલાવી રહ્યા છે. એમની પોતાની ખીચડી પકાઈ રહ્યા છે. હર વસ્તુના અંદર ચોરી કરવાની, સમાજના અંદર બદનામ કરવાના. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ પોલીસ સ્ટેશનના અંદર પોલીસ સ્ટેશન ઘાલી દીધો. પોલીસવાળાને એવા ગ્રુપોના અંદર વાતો કરતા હતા. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ પોલીસવાળાને ઘાલ્યો નથી. જવાબ માગ્યા, એના સવાલ ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સને આપી દીધા. જે બી પોલીસ સ્ટેશનના અંદર સાહેબને, પીઆઈ સાહેબને જે બી જવાબ માગ્યા એ બધા જવાબ ટોટલી આપી દીધા હતા. ને સસ્તાના અંદર આરોગ્ય મંડળના અંદર 10% ડિસ્કાઉન્ટ મળતું હતું. એનું 20% ડિસ્કાઉન્ટ ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સના બોલવાથી થઈ ગયું. એક જ અવાજના અંદર 100% બોલે તો ડિસ્કાઉન્ટ મળે. 300 રૂપિયાનો કેસ 100 રૂપિયાનો કેસ થઈ જશે. સસ્તાના અંદર આયુષ્યમાન કાર્ડના અંદર કાલે એક દર્દી ગયો હતો. ગરીબ માણસનો બિચારો, આપણો બટાકોની લારી પર હતો સબ્જીની, એને બિચારાને કાલે પરેશાન કરી નાખ્યો. પૈસા મેળવતા બી આ લોકોને કોમ ના કર્યું. એટલે આ લોકોને લૂંટપાટ ચલાવી છે. આરોગ્ય મંડળ કયો, બેંકો કયો, સંસ્થાઓ કયો, મંડળીઓ કયો, બધી રીતે ચોરી ચાલી રહી છે. મોડાસાના મુસ્લિમ ગાંચી સમાજના લોકો જાગો જાગો જાગો. આ ટાઈપનું ચાલવાનું છે. જાગો જાગો જાગો. કઈ કઈ સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર ચાલે છે? ભ્રષ્ટાચાર હોસ્પિટલોના અંદર, મંડળીઓના અંદર, સંસ્થાઓના અંદર, કોઈ બી મુસ્લિમ ગાંચી સમાજની કોઈ બી સંસ્થા XYZ. અમારા લોકો ભણેલા નથી. 50-60% ભણેલા છે અને 50-60% અનપઢ છે. અનપઢને અવાજ દબાઈ દઈશી. જે માણસ ભણેલા છે એ લોકોને બી અવાજ દબાઈ દઈશી ને એ લોકોને દાદાગીરી કરીશી. ફૂલ દાદાગીરી કરી રહ્યા છે આ લોકો. કેટલી ફરિયાદો નોંધાઈ છે? ખોટી ફરિયાદો 3 ફરિયાદો નોંધાઈ દીધી છે. વસીમ ડોક્ટરની અને ઇબ્રાહિમ ભુરાની અને ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ સલાઉદ્દીન મનવાની 3 ફરિયાદો નોંધાઈ દીધી છે પોલીસ સ્ટેશનના અંદર. લુખ્ખી દાદાગીરી. ને પહેલી વખત પહેલી વખત ભરવાનું આવ્યું છે ઇતિહાસના અંદર. મારો જન્મ તારીખ 30/9/1983. 41 વર્ષની ઉંમર છે મારી. આ પહેલી વખત આવું ભરવાનું આવ્યું છે કે આરોગ્ય મંડળ ટ્રસ્ટ બી પોલીસ સ્ટેશનના અંદર કેસ કરે છે. પહેલી જ વખત આવું ભરવાના અંદર આવ્યું છે. તાનાશાહી ચલાવી રહી છે લોકોને. આ સંસ્થાઓ કેમ આવું કરે છે? આ સંસ્થાઓને એમને લૂંટપાટ ચલાવવાની છે એટલે આવું કરે છે. એમને લૂંટપાટ ચલાવવું છે. એમના દોસ્તારો, એમના સગા, એમના સંબંધી, એમના બાપનો માલ કરી લેવો છે. 95% પબ્લિકને ફાયદો નથી મળતો, 5% ને ફાયદો મળે છે બધી બાજુ. ચોરના ભાઈ ઘંટી ચોર છે. ઓલ ઇન્ડિયા રોડ લાઇન કોઈથી બીતો નથી, કોઈના બાપથી નથી બીતો. ઓલ ઇન્ડિયા રોડ લાઇન એના બાપથી બી નથી બીતો. જેની જે તોડ લેવો તોડ લો. હવે તમારી શું રોલ છે આગળ કામગીરી કરવાનો? અમારી રોલ એ છે કે અમને ન્યાય મળવો જોઈએ. અમારો ન્યાય નહીં મળે તો લોકો ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ બોલે. અમારે ન્યાય જોઈએ. આ જે ચોરી કરી છે 32 વર્ષથી કબ્રસ્તાનના અંદર પગ લઠી રહ્યા છે તો લોકો સંસ્થાઓ છોડતા નથી. એમના બાપનો માલ છે. ઓલ ઇન્ડિયા રોડ લાઇન કોઈથી બીતો નથી, કોઈના બાપથી નહીં બીવા. જેને તે તોડ લેવો તોડ લો. મને ધમકી મળી છે, મને કોઈ મારે તો પોલીસ સ્ટેશનના અંદર મી બોજાય ને મી FIR ભરાય. મને ધમકી આપવામાં આવી છે રાત્રે 12 વાગે. ધમકી આપું છે લોકો. તું કેમ બોલે છે સમાજના વિશે? સમાજની મને લાગણી છે. મોડાસા મુસ્લિમ ગાંચી સમાજની લાગણી છે. બીજો બોલવાનો છું. જેની જે તોડ લેવો તોડ લો. કેટલા સમયે ધમકી આપી તમને? ધમકી મને મળે છે લગભગ 10 દિવસથી મને ધમકી મળે છે. 10. તો તમે શું વિચાર્યું છે ધમકી બાબતે? ધમકી બાબતે એવું વિચાર્યું છે મને જે દિન મારા ઉપર વાર થાય એ દિન પોલીસ સ્ટેશનના અંદર જઈને પછી વાર કરવાનો આપણે. જે દિન મારા ઉપર વાર થાય એ દિનની વાત છે. પણ મારા ઉપર વાર તો લગભગ 99% તો થવાનો નથી. એમને ખબર છે આ માણસ ખતરનાક છે એટલે કરવાના તો નથી. આ તો બાય ચાન્સ કરી નાખ્યું તો પોલીસ સ્ટેશનના અંદર જઈને મી જાણવા જોગર જી અરજી આપે, FIR ભરાય. સંસ્થાઓના અંદર અત્યારે જમાનો એવો આવી ગયો છે
કે એમની પોતાની ખીચડી પકાઈ રહ્યા છે. બધી બાજુ રેલો પડાવી દેવાના એવા એજન્ટો રોકી દીધા છે પોલીસ સ્ટેશનના અંદર. પોલીસ સ્ટેશનમાં એજન્ટો એવા દલાલ રોકી દીધા. દલાલી કર્યું છે. પેલો ઓમ કરતા પેલો ઓમ કરતા પેલો ઓમ કરતા સસ્તામાંથી લૂંટી લેવું છે, મંડળમાંથી લૂંટી લેવું છે, સભાસદમાંથી લૂંટી લેવું છે, ટ્રસ્ટીમાંથી લૂંટી એવા દલાલ કરી દીધા છે પોલીસ સ્ટેશનના અંદર. દલાલ બની ગયા છે એમના બાપના. દલાલ છે દલાલ. જાણવા જો અરજી આદે છે તો જઈને ઓલ ઇન્ડિયા રોડ લાઈન કઈ દીવાની ને એમના બાપથી બી નહીં દીવા. જેને જે તોડ લો હોય ને તોડ લો. 95% મુસ્લિમ ગાજી સમાજની પબ્લિક મારા બાજુમાં છે. 95% 95. એ 2-5% કઈ બી આવતું નથી. ચણા મામલા બી પોલીસ સ્ટેશનના અંદર ઓલ ઇન્ડિયા રોડ લાઈન જે લઈ જાય ને એ તો એમને ખબર પડી જાય મોડાસાના અંદર કે આ કઈ ટાઈપનો મોડો બનેલો છે. જાગો 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 મુસ્લિમ સમાજ, જાગો જાગો જાગો. આ લોકો તમને મારી નાખી. 300 રૂપિયાનો કેસ 100 રૂપિયાનો કેસ કરાવી દેવાનો છે. લૂંટપાટ ચલાવી નાખી છે લોકોને, લૂંટપાટ. ને મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો જાગો જાગો. જાગો જાગો જાગો. મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો જાગો જાગો. જકાત જે બી આરોગ્ય મંડળના અંદર કોઈ બી ટ્રસ્ટના અંદર જકાત આલે તો વિચારીને આલજો. જકાતના પૈસા બી આ મોટા મોટા હોડિયા છે ને એ ખાઈ જાય છે. જકાતના પૈસા બી ગરીબોને આલવાના બદલે ગરીબોને કંથી લે ને એમના પેટના અંદર એમના ખિસ્સાના અંદર પૈસા મેળવી દેશે. એટલે જકાતના પૈસાની બી ચોરી જાય છે. કોઈ બી માણસ મુસ્લિમ ગાચી સમાજનો માણસ પૈસા જકાત આલે તો વિચારીને આલજો. ને ગરીબનું જે માણસને જરૂર હોય એના પોતાના ઘેર જઈને તમે પહોંચાડજો તો તમારી જકાત કબૂલ થાય. કે તમારી જકાત કબૂલ થાય નહીં. આ ચોર છે. ચોરના ભાઈ ઘંટી ચોર છે. બધા હોડિયા મોડાસાના કરોડપતિ ને બધા ચોરી માલદાર થાય છે.